હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમારા રિયાન્સની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, તૈયાર થઈને બેઠો છે. હવે થોડી જ વારમાં અમે રિયાન્સને સ્કૂલે મૂકી આવીશું. અને આજે દાદા અને બાનો પ્રોગ્રામ છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. દાદા દાદીનો ડાન્સ કેવો છે અને તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો દાદાને જઈએ છીએ. તો બા અને દાદા પહોંચી ગયા છે સ્કૂલે. આજે બા અને દાદાના જ પ્રોગ્રામ હતા, એટલે બા દાદા જોડે રિયાન્સને મોકલવાનો હતો, એટલે રિયાન્સને મોકલ્યો છે. અને અહીંયા ડાન્સને એવું બધું ચાલુ થઈ ગયું છે. તો ટીચરો, બાળકો, દાદા દાદી બધા જોડે ડાન્સ કરે છે. તો આ છે અમારા બા, રિયાન્સની જોડે ડાન્સ કરે છે. તો બા દાદા અને રિયાન્સ જોડે ડાન્સ કરે છે. બધા વિદ્યાર્થીઓના દાદા દાદી બધા જોડે ડાન્સ કરે છે. આ અમારા રિયાન્સ ને બા છે, ડાન્સ કરે છે. તો અલગ અલગ મ્યુઝિક વગાડી અને અલગ અલગ બધા ડાન્સ કરે છે. કપલ ડાન્સ કરે છે, એ રીતે બધા ડાન્સ કરે છે અલગ અલગ. નાના બાળકો સાથે ડાન્સ કરે છે બા અને દાદાઓ. તો હવે અમારા બા અને દાદાનો વારો આવી ગયો છે. તો બા દાદા ડાન્સ કરે છે. તો આવી રીતે બધા ડાન્સ કરે છે. તો આવી રીતે બા દાદાનું ફંક્શન રાખેલું હતું અને આવી રીતે બધાઓ એન્જોય કરે છે સ્કૂલમાં.
બા દાદા અને બાળકો જોડે બધાને મોજ આવી ગઈ છે. બધાએ બહુ જ સરસ ડાન્સ કર્યો. તો બા દાદા માટે તાળીઓ થઈ ગઈ અને કાર્યક્રમ પૂરો થઈ ગયો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.